તો આજે અમે આવ્યા છીએ અમારા વંડે. તો આ છે અમારો એક વંડો, બે વંડા છે, તેમાંથી એક આ વાહે છે તે છે, એક આગળ છે. ત્યાં અમે વૃક્ષો વાવ્યા છે. વૃક્ષો માણસ માટે વાવવા બહુ જરૂરી છે અને સારું કામ પણ છે. જો વૃક્ષો ઝાઝા હશે તો ઝાઝો વરસાદ આવશે. વરસાદ એટલે કે બારી. અને જો તે વરસાદ ઝાઝો આવશે તો જ આપણી માટે સારું છે. આપણને પાણી મળશે, આપણી આ દુનિયા હરિયાળીથી ભરી જશે. જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આપણી આ જમીનમાં ઘાસ ઉગવા મળ્યું હોય, અને જ્યારે વરસાદ ના આવતો હોય ત્યારે આ જમીન આખી સૂકી બંજર બની જતી હોય. તો વરસાદ આપણી માણસો માટે બહુ સારી વસ્તુ છે. તો ચાલો હું તમને આ વંડામાં લઈ જાઉં, પછી બીજા વંડામાં લઈ જાઉં. તમે વૃક્ષો વાવ્યા છે. હું તમને વરસાદની વાત કરતો હતો તો તમે જોઈ શકો છો અહીંયા બધી જો ઘાસ ઉગવા મળ્યું છે જાતે જ. તમે જુઓ અહીંયા જાતે જ ઘાસ ઉગવા મળ્યું છે. વરસાદ છે તો વૃક્ષો છે, વૃક્ષો છે તો જ વરસાદ છે. વૃક્ષોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એમાં જો અમે ધ્યાન રાખતા એટલા બધા વૃક્ષો વાવ્યા છે. જે મનુષ્ય માટે વૃક્ષો પણ બહુ કામ લાગે છે, અને પાણી પણ. પાણી વરસાદથી મળે છે. વૃક્ષોને પણ પાણી જોઈએ છે. આ વૃક્ષ છે જ્યારે મોટું થશે ત્યારે આપણને પણ છાયો દેશે. જ્યારે ઉનાળાનો બહુ તડકો હશે ત્યારે આ વૃક્ષની આપણે છાયે બેસીને જ બેસું. તો આગળ જતા